ભવિષ્યમાં એવું બનશે કે માળાઓના પુસ્તકો મોંઘા મળતા હશે. વિચારો લખવા માટે કોઈ જરૂરી નથી. કોઈ તમે મોબાઈલમાં પણ લખી શકો, તમે ભણતા હો તો બુક કે એવું કંઈ પણ ઘરમાં ન્યૂઝપેપરના પાછળ પણ લખી શકો, દિવાલ પણ લખી શકો. માત્ર ચોક કે પેનની જરૂર છે. તો એ માધ્યમોને ધ્યાનમાં રાખીને તમે આગળ વધો. મારી પાસે કંઈ જ નહોતું પણ મોબાઈલ તો હતો જ. ઓકે તો હું મનોરંજનમાં સમય પસાર કરું એના કરતાં હું કંઈક લખું, ઓકે મારા જીવનના અનુભવ લોકોનું વાંચીને લખું, કંઈક નવા વિચારને જન્માવીને લખું. કોઈ પ્રશ્ન થાય છે તો પ્રશ્ન લખું, કોઈ જવાબ છે તો જવાબ લખું. એ જવાબ મને ભવિષ્યમાં ક્યારેક કામ આવશે, એ પ્રશ્ન મને ગમે ત્યારે કામ આવશે, એક્ઝેક્ટલી. એ વાક્ય મને ગમે ત્યારે કદાચ કામ આવશે. પુસ્તકો એક એવી વસ્તુ છે ને સાહેબ કે મોબાઈલ કરતાં પણ સસ્તા દામમાં મળે છે. બહુ સરળ ટેકનોલોજીની જેટલા પણ સાધનો છે એનાથી 10-20% સસ્તા મળે છે, પણ છતાં લોકો નથી ખરીદતા. કેમ? કારણ કે એ લોકોમાં સમજણ નથી. ભવિષ્યમાં એવું બનશે કે માળાઓના પુસ્તકો મોંઘા મળતા હશે, કારણ કે લોકો પેઢી એવી જન્મી રહી છે જેની પાસે બુદ્ધિ નહીં હોય, બુદ્ધિની અછત હશે, અને ટેકનોલોજીના એ ઉપયોગી હશે, ટેકનોલોજીનું જ્ઞાન પણ હશે, અને પુસ્તકોમાં જે જ્ઞાન છે કદાચ પીડીએફ સ્વરૂપે નહીં પણ હોય. ઓકે તો આ પુસ્તકો અત્યારે જેટલા વસાવી શકાય એટલા વસાવી લેવા જોઈએ અને વાંચી લેવા જોઈએ. કારણ કે આપણી બુદ્ધિ એક એવી વસ્તુઓ છે કે બુદ્ધિ મારી પાસે છે 100% બુદ્ધિ, તમારી પાસે છે 10% બુદ્ધિ. હું તમને 90% આપી દઉં તો તમારામાં 100% આવી જશે. 100% તો મારામાં રહેવાની જ છે. ઓકે પણ મારી પાસે 100% 100 રૂપિયા છે, 100% સંપત્તિ 100 રૂપિયા છે, એમાંથી હું 50% તમને આપું તો મારી પાસે 50% રહેવા. એટલે પૈસો એક એવી વસ્તુ છે કે હું તમને અડધા આપું તો મારી પાસે અડધા છે, પણ બુદ્ધિ એક એવી વસ્તુ છે, વિચારો એક એવી વસ્તુ છે, સમજણ એક એવી વસ્તુ કે હું તમને 100% આપી દઉં તોય મારી પાસે છે, તો રહેવાની જ છે.